फाइनली આપણે આવી ગયા છીએ બાજુના ખેતરમાં. આપણે સામનું ખેતર હતું ને એમાં તો આ બાજુ જોઈ શકો તો બંગલો છે. પાણી ભરાઈ ગયું છે, ફૂલ પાણી ભરાય આમાં. અને આ પણ તારબંધીનું કામ ચાલુ છે એટલે થોંભલી ખોલી નાખી છે, જોઈ શકો છો. વરસાદના લીધે કામ બંધ છે. અહીંયા આપણે પાણી જાય છે છળા જોઈ શકો છો તમે. ફૂલ પાણી સ્પીડ નથી જતું, માપનું જાય છે. આ ભાઈના ખેતરમાં જાય. રાત્રે 4 વાગ્યાનો વરસાદ આવે, બહુ ફૂલ વરસાદ પડ્યો છે, જોઈ શકો છો તમે. બન્યા રહેજો વિડીયો અંદર, તમને આ નવી માહિતી આપતા રહીશું. તો ફાઇનલ હવે આપણે આવી ગયા છે બાજુના ખેતરમાં, જોઈ શકો છો તમે. અહીંયા આપણા એક જ પાળામાં છે, ત્યાંથી મળી અહીંયા બધી પાણી ફૂલ ભરેલું છે, જોઈ શકો. ફૂલ પાણી છે અહીંયા પણ જોઈ શકો છો. અને તમારા વિસ્તારમાં પાણી ભરાયું કે નહીં ભરાયું કોમેન્ટ કરીને જણાવશો. હા, વરસાદનું પાણી છે, પવિત્ર પાણી કહેવાય. ને આપણે તારબંધી કરી રહ્યા છીએ, એમાં કેટલી થાંભલીઓ આવી છે તમને વિડીયો બતાવી દઈએ. ઝૂમ કરીને બતાવીશું, જોઈ શકો છો. છે કઈ ચલતા હે, જોઈ શકો. આખો પ્લોટ આમનો છે. ચેક અહીંયા સુધી થાંભલી કરેલી છે આપણે. અને હજુ કામ ચાલુ છે, વરસાદના લીધે બની છે એટલે કામ ચાલુ થશે ત્યારે તમને વિડીયો બતાવીશું આપણે કે કામકાજ કેવું કરે છે. આ શેનું ઝાડ છે એ પણ જણાવજો. અને તમે એ પણ કોમેન્ટમાં જણાવજો કે આપણે કેટલી થાંભલીઓ છે, જેને પણ કોમેન્ટ સાચી છે એમની કોમેન્ટ આપણે પિન કરીશું. જય માતાજી. તો હવે તમને કેટલાવડી બતાવીશું, ભાઈને કેટલાવડી કેટલી પ્રાણી છે એ કોમેન્ટમાં જણાવજો કેટલી પ્રાણી છે. તમારે કેટલાવડી છે કે નહીં એ પણ બતાવજો. અહીંયા પાણી ભરેલું પડ્યું છે, જોઈ શકો છો. અને અહીંયા પણ પાણી ભરાયેલું પડ્યું છે. અને હવે તમે જોજો કેટલું પાણી ભરાયેલું પડ્યું છે એની તલાવડીની અંદર. જો ફૂલ તલાવડી ભરેલી છે. અને બાજુ પાણી ભરાયેલું પડ્યું છે. તો કોમેન્ટમાં જણાવજો તમારા બાજુ કેવો વરસાદ થયો એ પણ જરૂરથી જણાવજો. મારો આ વરસાદ થયો છે તમે જોઈ લીધું. તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.